પેમેન્ટ અટકી ગયું હતું અને અમારા ક્લાયન્ટે છે ને જીએસટી પોર્ટલ ઉપર કમ્પ્લેન કરી દીધી હતી, પણ તેમ છતાં પેમેન્ટ એનું નહોતું આવતું. પછી અમારી એમની સાથે વાતચીત થઈ કે ભાઈ આનું કઈ રીતના કરી શકાય. તો અમે એમને છે ને એક નોટિસ બનાવીને મોકલાવી. નોટિસ બનાવીને મોકલાવીને એ એના સર્કલ જીએસટી ઓફિસરને એને મોકલાવી. જેવું જીએસટી ઓફિસરને નોટિસ મળીને એ જીએસટી ઓફિસરે છે ને સામેવાળી પાર્ટીને ડાયરેક્ટ ઓન ધ સ્પોટ છે ને એણે સામે વેપારીને એને નોટિસ મોકલી આપી કે તમે આ પાર્ટીનો જીએસટી ક્લેમ કરી દીધો છે અને હજી સુધી પેમેન્ટ નથી આવ્યું. જેવી નોટિસ મોકલાવીને તે પાર્ટીએ છે ને 4 જ દિવસમાં એનું છે ને પેમેન્ટ મોકલાવી આપ્યું. એટલે આ ઘટના ઉપરથી શું સાબિત થયું? બધા દર્દીને છે ને એક જ દવાથી સારું ન થતું, એવી રીતના છે ને બધા વેપારીઓને છે ને એક જ સરકાર ફોલોઅપ કે રિમાઇન્ડર કરો ને તો કામ ન થતું હોય. ક્યારેક ક્યારેક ટ્રીટમેન્ટ એમાં અલગ કરવી પડે. કદાચ આ પ્રોબ્લેમ છે ને પેમેન્ટની નથી, અમુક સ્ટ્રેટેજીની છે. હવે આ અમે જે અરજી મોકલી એ તમારે જોતી હોય ને તો કોમેન્ટમાં કરો જીએસટી નોટિસ, અમારી ટીમ છે ને તમને મોકલી આપશે. પણ આ રીલ્સ છે ને તમારે 3 જણાને શેર કરવાની છે. જેને જીએસટીમાં કમ્પ્લેન કરી છે ને પેમેન્ટ નથી આવતું એને તમારે છે ને અમને ફોલો કરવા પડશે, તો જ અમારી ટીમ તમને મોકલી આપશે.